હર હર મહાદેવ। આજના વિડીયોમાં આપણે શ્રાવણ માસના સોમવારે કરવામાં આવતું પવિત્ર વ્રત ભાખરિયા સોમવારના વ્રતની પૂજન વિધિ, તેનો મહિમા અને તેની વ્રતકથા સાંભળીશું। બોલો ભોળાનાથ શિવ શંભુની જય। ભાખરિયા સોમવારનું વ્રત એ ભક્તોની સર્વ મનોકામના પૂર્ણ કરવાવાળું વ્રત છે। આ વ્રત કરવાથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થાય છે અને વ્યક્તિના જીવનમાંથી દરિદ્રતા, દુઃખ અને અનેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે તથા તમામ મનોકામના પૂર્ણ થાય છે। ભાખરિયા સોમવારનું વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ કરવામાં આવે છે અને સતત 4 સોમવાર સુધી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આ વ્રત કરવામાં આવે છે। દરેક સોમવારે ભગવાન મહાદેવજીને ભાખરીનો નૈવેદ્ય ધરાવી તેમની આરાધના કરવામાં આવે છે। આ દિવસ વ્રતધારીએ આખો દિવસ ઉપવાસ રાખે છે અને સાંજે ભાખરીમાંથી બનાવેલા લાડુ અથવા ભાખરીનું એકટાણું કરીને વ્રત પૂર્ણ કરે છે। આ વ્રત માત્ર 4 સોમવાર સુધી જ કરવાનું હોય છે, પરંતુ 3.5 માસ સુધી પણ કરી શકાય। ત્યારબાદ કારતક માસની સુદ ચૌદસના દિવસે વિધિપૂર્વક તેનું ઉજવણું કરવામાં આવે છે। ભાખરિયા સોમવારમાં ભગવાનની પૂજા માટે સોમવારના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા, ત્યારબાદ ભગવાન શંકરની પ્રતિમા અથવા શિવલિંગ સમક્ષ દીવો પ્રગટાવી ભાવપૂર્વક પૂજન કરવું। ભગવાન ભોળાનાથને વ્રત કરનારે આજના દિવસે લીલા રંગના વસ્ત્રો ન પહેરવા તથા લીલા શાકભાજી કે કઠોળ પણ ન ખાવા, 5 કે 7 બીલીપત્ર અર્પણ કરવા અને ભક્તિભાવથી તેમને પ્રાર્થના કરવી અને પૂજા પૂર્ણ થયા બાદ ભાખરિયા સોમવારની વ્રત કથા અવશ્ય સાંભળવી અને ત્યારબાદ જ એકટાણું કરવું। જો તમે આ વ્રત 3 માસ સુધી કરવાના હોય તો દર સોમવારે આ જ રીતે વ્રત કરવું। દર સોમવારે 5 ભાખરી તૈયાર કરવી અને તેમાંથી 1 ભાખરી મહાદેવજીને નૈવેદ્ય તરીકે ધરાવી, 2 ભાખરી દાનમાં આપવી અને બાકીની 2 ભાખરી પ્રસાદ રૂપે પોતે ગ્રહણ કરવી। ભગવાનને ધરાવેલી ભાખરી ગાયને ખવડાવી શુભ માનવામાં આવે છે। કારતક માસની સુદ ચૌદસના દિવસે આ વ્રતનું ઉજવણું કરવું। તે દિવસે મહાદેવજીને વિવિધ ફળો, સૂકો મેવો તથા અન્ય યથાશક્તિ ભોગ ધરાવો। ચંદન, અબીલ, ગુલાલ વગેરેથી તેમનું પૂજન કરી યથાશક્તિ દાન પુણ્ય કરવા। આમ વિધિવત ભગવાન ભોળાનાથની પૂજા કરવાથી અને ભાખરિયા સોમવારનું વ્રત કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે, જીવનમાં સુખાકારી રહે છે અને ભગવાન ભોળાનાથ તથા માતા પાર્વતીના આશીર્વાદ બની રહે છે। હવે આપણે ભાખરિયા સોમવારની વ્રત કથા સાંભળીશું। આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી લેવામાં આવે છે। આ વ્રત કરનારે લીલા શાકભાજી કે કઠોળ ન ખાવા તથા લીલા રંગના વસ્ત્ર પણ ન પહેરવા। વ્રત કરનારે આ દિવસે વહેલા ઉઠી નાહી ધોઈ મહાદેવજીના મંદિરે જઈ 3, 4 કે 7 બીલીપત્રોથી ભગવાનની પૂજા કરવી, ભાખરિયા સોમવારની વ્રત કથા સાંભળવી અને એકવાર જમવું। એ વખતે 5 ભાખરી બનાવી 1 ભાખરી નૈવેદ્યમાં મૂકવી, 2 ભાખરી રમતા બાળકોને આપવી અને 2 ભાખરીનો પ્રસાદ પોતે આરોગવો। નૈવેદ્યમાં મૂકેલી ભાખરી ગાયને ખવડાવી દેવી। કારતક માસની અજવાળી ચૌદસના દિવસે આ વ્રત ઉજવી નાખવું। એ વખતે યથાશક્તિ દાન કરવું। આ વ્રત કરવાથી દરેકની મનોકામના પરિપૂર્ણ થાય છે, સ્ત્રીઓનું વાંઝ્યા મેણું દૂર થાય છે અને તેમના ઘેર પારણું બંધાય છે। ત્રંબાવતી નગરીમાં ચારુદત્ત નામે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો। તેને શાંતા નામે એક પત્ની હતી। પતિ પત્ની બંને ખૂબ ભક્તિભાવવાળા હતા તથા અતિથિનો આદર સત્કાર કરવાવાળા હતા, પરંતુ ચારુદત્ત મોટો પંડિત હોવા છતાં તેના નસીબમાં પૈસા નહોતા। આથી ભરણ પોષણ માટે તે ઘેર ઘેર ફરીને ભિક્ષા માંગી
અને પોતાનું ગુજરાન ચલાવતો હતો. આ વાતનું તેને ઘણું દુઃખ થતું, પણ શું થાય, ગયા ભવના પાપ તેને નડી રહ્યા હતા. આથી તે ભિક્ષા માંગી પોતાનું અને પત્નીનું માંડ પૂરું કરતો હતો. આવી પરિસ્થિતિમાં તેની કસોટી કરવા એકવાર ખુદ ભગવાન શંકર સાધુનો વેશ ધારણ કરી તેમના આંગણે જઈ ચડ્યા. અતિથિને પોતાના આંગણે આવેલો જોઈ પતિ પત્ની ખૂબ જ ખુશ થયા અને પોતાના ભાગનું ભોજન તેમણે અતિથિને આપી દીધું. સાધુએ જમતા જમતા પૂછ્યું કે હે ભૂદેવ, તમે મને ખૂબ દુઃખી જણાવ છો, તો તમને શાનું દુઃખ છે તે મને કહો. હું મારાથી બનતી મદદ જરૂર કરીશ. સાધુની આ વાત સાંભળી ચારુદત્તની આંખોમાં તો આંસુ આવી ગયા. તે ગળગળા સાદે કહેવા લાગ્યો, હે મહાત્મા, હું મોટો પંડિત, મોટો જ્ઞાની હોવા છતાં મારે અન્ન અને દાંતને વેર થઈ ગયા છે. અન્નપૂર્ણા મારાથી નારાજ થયા છે. હું ભોળા શંકરનો પરમ ભક્ત છું, છતાં તેઓ મારા પર પ્રસન્ન નથી થતા કે નથી મારું દુઃખ દૂર કરતા. તો કૃપા કરીને મને આનો કોઈ ઉપાય બતાવો, જેથી મારે કે મારી પત્નીને ભૂખે મરવાનો વારો ન આવે. સાધુ મહાત્માએ તેને સાંત્વના આપતા કહ્યું, હે ભૂદેવ, સુખ દુઃખ તો જીવનરથના બે પૈડા છે, એ તો સદાય ચાલ્યા કરવાના. પરભવના પાપ તને નડી રહ્યા છે, તેથી તું આટલો દુઃખી છે. તેના ઉપાય તરીકે તું ભાખરિયા સોમવારનું વ્રત કર. આથી તારું સઘળું દુઃખ દૂર થશે અને ભગવાન શંકર તારા પર પ્રસન્ન થશે. પ્રાચીન કાળમાં પાંડવો જ્યારે ગુપ્તવાસ ભોગવતા હતા ત્યારે યુધિષ્ઠિરે આ વ્રત કર્યું હતું. તેથી યુદ્ધમાં તેમનો વિજય થયો હતો અને ગયેલું રાજ્ય પાછું મળ્યું હતું. સાધુ મહાત્માની વાત સાંભળી ચારુદત્ત તથા તેની પત્ની ખૂબ ખુશ થયા અને તેમણે આ વ્રત કરવાનું કબૂલ કરતા કહ્યું, મહારાજ, અમે આ વ્રત જરૂર કરીશું, પણ કૃપા કરી એ વ્રત અમારે સી રીતે કરવું તે જણાવો. સાધુ મહાત્મા તેમની આ વાત સાંભળી અને પ્રસન્ન થયા અને તેને વ્રતની વિધિ જણાવતા બોલ્યા, શ્રાવણ માસના પ્રથમ સોમવારથી આ વ્રત શરૂ કરવું અને 3.5 માસ સુધી ચાલુ રાખવું. દર સોમવારે 3, 5 કે 7 બીલીપત્રો ભગવાનને ચડાવી મહાદેવજીની પૂજા કરવી તથા ભાખરિયા સોમવારની કથા વાર્તા સાંભળવી અને ત્યાર પછી જ એકટાણું કરવું. ભોજનમાં ફક્ત 5 ભાખરીઓ જ બનાવી, એમાંથી એક નૈવેદ્યમાં મૂકવી, 2 ભાખરીઓ રમતા બાળકોને આપવી અને બાકીની 2 પ્રસાદ તરીકે પોતે આરોગવી. નૈવેદ્યમાં મૂકેલી ભાખરીઓ ગાયને ખવડાવી દેવી. આમ 3.5 માસ વ્રત કર્યા પછી કારતક માસની અજવાળી 14એ આ વ્રત ઉજવવું. એ વખતે ગરીબોને યથાશક્તિ દાન આપવું અને ભગવાન શંકરની આરાધના કરવી. આ રીતે વ્રત કરવાથી નિર્ધનને ધન પ્રાપ્ત થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓનું સૌભાગ્ય અખંડ રહે છે. સ્ત્રીઓનું વાંઝ્યા મેણું ટળે છે અને દરેકની ઈચ્છા પૂર્ણ થાય છે. આટલું કહી સાધુ મહાત્મા તો ચાલ્યા ગયા. ત્યારબાદ શ્રાવણ માસ આવ્યો એટલે ચારુદત્તે અને તેની પત્નીએ ભાખરિયા સોમવારનું વ્રત શરૂ કર્યું. ખૂબ જ ભક્તિભાવથી પૂરા 3.5 માસ સુધી આ વ્રત કર્યું અને કારતક મહિનો આવતા એ વ્રત ઉજવી નાખ્યા. એ વખતે તેમણે યથાશક્તિ દાન પુણ્ય કર્યા. આ પ્રમાણે શ્રદ્ધા અને ભક્તિથી ભાખરિયા સોમવારનું વ્રત કરવાથી ચારુદત્તના પરભવના પાપોનો નાશ થયો અને તેને રાજ્યાશ્રય મળ્યો. તે હવે રાજપુરોહિત બની ગયો. ભોળા શંકરની મહેરથી ચારુદત્ત અને તેની પત્નીને જેમ ભાખરિયા સોમવારનું વ્રત ફળ્યું, તેમ આ વ્રત કરનાર, કથા વાંચનાર અને કથા સાંભળનાર સૌ કોઈને ફળજો, એવી જ અભ્યર્થના. બોલો ભોળાનાથ શિવશંભુની જય, માતા પાર્વતીની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો.
આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.